હલો દોસ્તો, નમસ્કાર. હું એમબી રામાણી આજ એક વિડીયો તમારા સુધી પહોંચાડવો છે કે આ વર્ષે કપાસનું બહુ વાવેતર ઘટ્યું છે, પણ જે ખેડૂએ કપાસ વાવ્યો છે ખરેખર ભાગ્યશાળી છે. ખૂબ સારા ભાવ રહેવાની શક્યતા છે. અત્યારે 1700 બજાર થઈ ગઈ છે, પણ કપાસ બનાવવો જરૂરી છે, ખાલી ભાવ મતલબના નથી. તો ઘણાને કપાસ લાલ થઈ જાય, ઘણાને નાની ઉંમરે સુકાઈ જાય, પીળા થઈ જાય, 10-12 મણ થાય, તો ઘણા બધા ખેડૂતને 50 મણ થાય. તો આ જે આ ડિફરન્સ છે, આ બહુ મોટો ડિફરન્સ ગણાય. તો આ લોકો 50 મણ જે કપાસ કરે છે એ લોકો શું કરે છે ને આપણે શું કરીએ છીએ, આ બહુ મોટી વાત છે. તો એના માટે તમને હું ઘણા બધા ખેડૂતને મળ્યો છું, ખેડૂતના રિવ્યૂ આવ્યા પછી હું તમને આ એક વિડીયો બનાવીને ખેડૂતને હું ખાસી માહિતી આપવા માગું છું કે તમે આ એક વિડીયો જોઈજો અને આ રીતે એકવાર કપાસની ખેતી કરજો, જબરજસ્ત રિઝલ્ટ આવશે. કપાસને અત્યારે મતલબમાં મિનિમમ 50-60 દિવસના કપા થયા છે. તો આ ટાઈમે એમાં સારું ફૂગનાશક અને સારું માઇક્રો ન્યુટ્રન્સ આવી જ જવું પડે. ન્યુટ્રન્સ વગેરે કામ નહીં થાય. સારા ન્યુટ્રન્સ આપવા માંડો, સારો ખોરાક આપવા માંડો, જબરજસ્ત રિઝલ્ટ આવશે. ને સારામાં સારી કંપનીના એને ફંગીસાઇડ આપો, અથવા તો એને ઈયળ માટે તો કોરાજન અને જે કરાટે મતલબમાં લેમડા સાયક્લોથિન, આ કરાટે અને કોરાજન મિક્સ આવે છે ઈયળ માટે, એનું સૌથી સારું રિઝલ્ટ છે. ફ્લાવરિંગ અવસ્થામાં મતલબમાં 70 દિવસની આળગાળે એનો રાઉન્ડ થઈ જવો પડે ને એ જ દવા વાપરજો. કોરાજન અને કરાટે મિક્સ આવે છે, જબરજસ્ત રિઝલ્ટ મળે છે. પણ અત્યારે ગ્રેડ મારવો તો કયો ગ્રેડ મારવો, તો હું તમને બતાવી દઉં કે અત્યારે આ 1137 નંબરનો ગ્રેડ, આ 1137 નંબરનો ગ્રેડ આ કૃષિ રસાયણ કંપનીનો આવે છે. આ કંપની યુએઈથી મગાવે છે. આમાં લખેલું જ આવે છે, હું તમને બતાવું કે આ મેડ ઇન યુએઈ. આ યુએઈથી આખી ઇમ્પોર્ટ કરે છે ને એટલું એનું જબરજસ્ત રિઝલ્ટ છે. એમાં એકદમ 100% વોટર સોલ્યુબલ, તમે છંટકાવ કરો એટલે રિઝલ્ટ જ આવે. અને એની સાથે તમારે નાગાર્જુના કંપનીનો આ ઇકોલિટ, આની અંદર 9 તત્વો છુપાયેલા છે. તો ક્યાં 9 તત્વો તમને બતાવું: કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ઝીંક, ફેરસ, મેંગેનીઝ, કોપર, બોરોન અને મોલિબ્લેડન. આ ગ્રેડ તમે મિક્સ કરીને કપાસમાં મારો એટલે કપાસની ગ્રીનરી, એની લાયટ, એની ક્લિયરિટી, એની ડાયલું અને સાપવા લાગવાની સિસ્ટમ, ફ્લાવરિંગ લાગવાની સિસ્ટમ, આખો એક બહુ મોટો ડિફરન્સ પડશે. તમે આ માર્યું છે ને પાડોશીએ નથી માર્યું, એમાં તમે જોઈ લેજો, જબરજસ્ત રિઝલ્ટ આવશે. તમે આનો છંટકાવ કરજો ને આના 2 છંટકાવ કરજો. તમારા કપામાં લાલાશ નહીં આવે, પીળો નહીં પડે, પાન ફીકા નહીં પડે, નભરવો નહીં થાય, એકદમ ગ્રીનરી આવશે. ને ગ્રીનરી હશે તો જ ફાલ ટકશે. ઘણીવાર પુષ્કળ ફાલ લાગ્યો હોય કપાસની અંદર અને મેઘરવો આવે અથવા તો વાતાવરણમાં અતિ ટેમ્પરેચર કે અતિ ઠંડી આવે તો ઘણો બધો ફાલ ખરતો હોય. આવા ટાઈમે જો તમે આવા ગ્રેડ મારેલા છે 2 રાઉન્ડ, તો તમારા કપામાં સૌથી ઓછો ફાલ કરશે, સૌથી જાજો ઝીંડવા બનશે, ઝડપથી ઝીંડવા બનશે. અને જ્યારે બીજાને 80% ફાલ કરતો હોય છે તે તમારે માત્ર 20% ફાલ કરશે. આ વસ્તુ યાદ રાખજો. આ ઇમ્પોર્ટેન્ટ વસ્તુ છે, સારી વસ્તુ છે, નાગાર્જુના જેવી કંપનીની વસ્તુ છે. તમે છંટકાવ કરજો, રિઝલ્ટ આપશે. લોકલ વસ્તુ માર્કેટમાંથી ઓછી લેવી, લોકલ વસ્તુ ઓછી છંટકાવ કરવો. અને એક બીજું તમને કહી દઉં કે કપાસને સારામાં સારું ફંગીસાઇડની જરૂર પડે. ફૂગ છે એ કપાસનો બહુ મોટો દુશ્મન છે. તો તમારું કપાસનું પહેલું પાન અને સહેલું પાન હાજર હોવું પડે, પીળાશનું આવી પડે. તો કેવું ફૂગનાશક કે આ ફ્લિક્સ ઉપર, આ ફ્લિક્સ ઉપર એટલી જબરજસ્ત ટેકનોલોજી છે આની અંદર કે આ કોઈ જો બીજી મલ્ટીનેશનલ કંપની પાસે આ પ્રોડક્ટ હોય ને તો તમને 3000ની 600 ગ્રામ મળે. એ આ કંપની અત્યારે તમને 900 થી 950નું 300 ગ્રામ આપે છે. રિઝલ્ટ જબરજસ્ત છે. તમે આ છંટકાવ કરશો આ ફ્લિક્સ ઉપર એટલે તમારા કપાસની એકદમ લાઇટ ક્લિયર આવશે. પાન તમારે આમું ઝગઝગારા મારશે, પાન તમારે આમું દાંત કાઢી એકદમ ચમક મારશે. અને એક પણ પાન ઉપર એક પણ જાતનો ડાઘ નહીં પડે. અને ડાઘ નહીં પડે ને એટલે જેટલા સાપવા લાગશે એટલા ઘા ઝીંડવા બનશે, ઝડપથી ઝીંડવા બનશે. અને દિવાળી આવે ત્યાં 20-25 મણની એમાં વીણ આવી જાય. અને આવી રીતે ખેતી કરશો તો 50 મણ વાળા જે ખેડૂત ખેતી કરે છે ટેકનોલોજીવાળી ખેતી થઈ. હવે વાત આવી જીવાતની. તો જીવાતની અંદર એમાં સફેદ મસી આવે, લીલી મસી આવે, થ્રીપ્સ આવે, કથીરી આવે. તો એના માટે શું કરવું? તો એમાં ટોલફેન પ્રાઇડ આ કૃષિ રસાયણનું છે. માર્કેટમાં લોકલ કંપનીના પણ ટોલફેન પ્રાઇડ આવે છે, ઘણી બધી કંપનીના આવે છે. પણ કૃષિ રસાયણનું શું કામ કે આની ટેકનોલોજી કંઈક અલગ છે, આની ગ્રીનરી કંઈક અલગ છે, આમાં અમુક ટકા ફૂગનાશક પણ આવે છે. તમે આનો છંટકાવ કરો ને બીજી કંપનીનું ટોલફેન પ્રાઇડ છાંટજો, બહુ મોટો ડિફરન્સ દેખાય. એટલે હું તમને આનો ટોલફેન પ્રાઇડ છાંટવાનું કહું છું. તો આનાથી શું જાય? સફેદ મસી જાય, લીલી મસી જાય, ગળો જાય, કે બીજી સૂક્ષ્મ જીવાત હોય છે, કથીરી છે તો એ જાય.
ખાલી એટલું જાહેર નહીં, પણ કપાની અંદર જે ગ્રીનરી આવશે ને, જે આખી અલગ આવશે. કપાસ તમારે આમ દાંત કાઢશે, ખિલખિલાટ કરશે, અને સમયાંતરે 70 દિવસે, 85 દિવસે અને 90-95 દિવસે આવડું આ એમ્પ્લિગો, મતલબમાં આ સિમ્પ્લિગો, આની અંદર કોરાઝન અને કરાટે આની યાર મિક્સ કરી અને છંટકાવ કરી દેવાનો. તમારા કપાની અંદર એક પણ ઈયળ નહીં ઘૂસે, એ મારી ગેરંટી. ઈયળ નહીં આવે, ઈંડા ફાડી નાખશે, ઈંડાને ફોડી નાખશે, બચ્ચાને મારી નાખશે, ઈયળની અંદર જાતા રોકશે. પણ અમુક ટાઈમે અમુક છંટકાવ થઈ જવો પડે. આ બે કોમ્બો તમે છંટકાવ કરી દેજો, 3 છંટકાવ કરજો, રિઝલ્ટ આવશે. કપા થાય 50 મણ કપા જે ખેડૂત કરે છે એવો કપા થાય. પણ આ વસ્તુ યાદ રાખજો, આ ફ્લિક્સ ઉપર છે, જબરજસ્ત ટેકનોલોજી છે, સારી ટેકનોલોજી છે. તમે એકવાર છંટકાવ કરજો. અને આ માઇક્રોન્યુટ્રન્સ આ મેં હજુ બતાવ્યું છે ને, હજી તમને બતાવી દઉં. કોટન સ્પેશિયલ આમાં લખ્યું છે. આ કોટનનો સ્પેશિયલ ગ્રેડ છે, યુએઈથી કંપની મગાવે છે. આપણા દેશમાં આવી ટેકનોલોજી છે નહીં, આપણા દેશમાં આવું બનતું નથી. આ બધું યુએઈથી આવે છે. આ નાગાર્જુના કંપનીનો ગ્રેડ છે. આ 9 તત્વો આની અંદર, 2 તત્વો આની અંદર, એમ કરીને 11-12 તત્વો આની અંદર. એટલે કપાસનો સંપૂર્ણ આહાર છે. તમે આવા છંટકાવ કરજો, તમને રિઝલ્ટ આવશે. કપાસ થાય, બીજા 50 મણ કરે છે એવો કપા થાય, તમારે પણ કપા થાય. બસ આટલી ટેકનોલોજી કપામાં છે, નવું કાંઈ નથી. સમયાંતરે પાણી આપતા રહેવું. અને પાળા ચડાવો ત્યારે પોટાશ, ફોસ્ફરસ, એટલે મતલબમાં સિંગલ સુપર ફોસ્ફેટ વીઘે 15 કિલો, પોટાશ વીઘે 12 કિલો અને ઉરિયા વીઘે 10 કિલો, આવું તમારે પાળા ચડાવતી વખતે આપી દેવું. પછી કપાસને કોઈ જાતના ખાતરની જરૂર નહીં પડે. બસ આવા ગ્રેડ 2-3 વાર આપી દો, જબરજસ્ત રિઝલ્ટ આવશે, સારું રિઝલ્ટ આવશે. કપાસ થાય, કપાસ વાળું નહીં થાય, કપાસ થાય બીજા કરતાં ઝાઝો થાય, હારો થાય, અને જબરજસ્ત ક્વોલિટી બનશે, વજન આવશે, અને તમારે એની એવી ક્વોલિટી બનશે કે બીજા કરતાં ઓટોમેટિક ભાવ ₹50+ આવશે. અને ભાવ ₹50+ આવશે એટલે તમારો આ બધો જે ખર્ચો મેં દર્શાવ્યો છે એ ખર્ચો એક ઝટકે નીકળી જશે અને સારામાં સારો કપાસ બની જશે. આથી વિશેષ તમારે કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે 9723377451. અમારી કિસાન સેવા સદન ચેનલ છે, એને લાઇક અને સબસ્ક્રાઈબ કરતા રહીજો. તો આવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તમને પણ કાંઈક ઝડપથી નવા વિડીયો તમારા સુધી પહોંચે તો તમે પણ કાંઈક ખેતીને લગતું આયોજન કરી શકો, હોશિયાર ખેડૂતના રિવ્યૂ જાણી શકો, અને બ્રાન્ડ કંપનીની દવા તમે વાપરી શકો. લોકલ અને સિલાસાલુ વસ્તુનો સમય નથી, સમય બ્રાન્ડનો છે, સમય સારી ટેકનોલોજીનો છે, સમય સારી દવા, ખાતર અને પાણીનો છે. તમારે ખાલી આટલું મેનેજમેન્ટ કરવાનું છે, કપાસ તો ઓટોમેટિક થશે. તો આટલું જબરજસ્ત કામ કરજો. અસ્તુ, જય ભારત.